શું કામ રડે છે? શું કામ રડે છે? મારી વાત સાંભળ. તારે રડવાની કાંઈ જરૂર. પહેલાં મારી વાત સાંભળ. ચૂપ. તારે રડવાની કાંઈ જરૂર નથી. હું ગઈ હતી તારા ઘરે અને તારા સાસુને અને સસરાને બરાબરનું કરીને આવી છું અને કહીને આવી છું કે તમે અમારી સાથે છેતરપિંડી કરી છે, ફ્રોડ કર્યો છે, એટલે હું કેસ કરીશ. અને છતાંય એણે તો બહુ લપલપ કર્યું પોતાને છુપાવવા માટે, તારું ખરાબ બોલવા માટે. પછી તો છેલ્લે રહી ગયું તું તો પાછા મને કે તમે હવે સ્વભાવ પ્રમાણે નથી બોલતા. તમે કીધું બોલે જ ને, તમે કર્યું છે જેવું. એટલે તું ચિંતા નહીં કર. હવે તારે હમણાં અહીંયાથી જવાનું જ નથી જ્યાં સુધી હું તને ન કહું. હે ને? શાંતિથી રહે. એ લોકોએ હવે નમવું પડશે. પણ મમ્મી આપણી ઇજ્જતનું શું ઇજ્જત? અત્યારે એ તને હેરાન કરે છે તો સમાજ, કુટુંબ, મહોલ્લાવાળા કોઈ આવે છે? કોઈ આવે તને બચાવવા, તારા પક્ષે કંઈ બોલવા? નથી આવતા ને? તો એની ઇજ્જતને આપણે શું કરવાની છે? તારી ઇજ્જત તો સારી જ રહેશે કારણ કે તું સારી છે. જે તે દિવસે એ લોકોને ખબર પડશે ને તો એને આપણી પાસે નમવા આવવું પડશે. હવે તારે નથી જવાનું. બસ અહીંયા તું શાંતિથી રહે. પણ મમ્મી મને કોઈ સંભળાવશે તો એમ કહી દેવાનું મારી મમ્મીને મળી લ્યો, હું બધાને પહોંચી વળીશ. હા, તારે કંઈ નથી કહેવાનું. મમ્મી કેટલી સારી છે. બેટા સાચા સાથે તો સારા જોઈએ ને બધા. અને ભગવાન આપણો છે કારણ કે આપણે કોઈનું ખરાબ નથી કર્યું. જે કરે એનું જાય. પણ મમ્મી એ લોકોએ મારી સાથે જે ફ્રોડ કર્યું છે ને, આપણને કોઈને કીધું પણ નહીં કે એક વખત લગ્ન થઈ ગયેલા છે, અંધારામાં રાખીને આ બધું કાવતરું કર્યું. છતાં હું સહન કરતી રહી એમના ઘરમાં, અને તો પણ પોતાની ભૂલ સ્વીકારતા જ નથી. હવે સ્વીકારશે કારણ કે હવે કાયદો આપણી સાથે છે. હા ને? એને સ્વીકારવી જ પડશે. એને જેટલું નાચવું તો એટલું નાચી લીધું. હવે તું જો કે હું શું કરું છું. પણ મમ્મી જે આપણી સાથે વિશ્વાસઘાત કર્યો છે એ પોતાની ભૂલ સ્વીકારી લે તોય શું ફાયદો છે આપણને? પણ આપણને એનું ક્યાં મતલબ જ છે? બસ તને ન્યાય મળે એટલે બહુ થઈ ગયું. સીતાજીને કેટલા જણાએ હેરાન કરેલા, હે ને? એના ઉપર કેટલા બધા આરોપો મૂકેલા. તો છેલ્લે એણે શું કર્યું? એમણે શું કર્યું? અગ્નિ પરીક્ષા આપી અને પોતે જીતી ગયા. હે ને? બસ તો મારી આ સીતા પણ જીતી જ જશે. અરે મારી દીકરી રડ નહીં, હું તારી સાથે છું ને. હે? ચાલ હું ચા બનાવું અને આપણે બેવ પીએ. ચા. હા. આ વિવાને કેસ કરવાનું કહેતા હતા, કાંઈ ખાસીને કેસ ન કર્યો. હવે તો મૂંગાર્યો ને, તમારી વાણીમાં તો કોઈ રામ નહીં આવે. અરે પણ કેસ જો કરશે ને તો આપણે જ હલવાઈ જવું. તારે ને મારે બેન જેલમાં જવું. અરે કાંઈ નું હલવાય, મને બધો ઉપાય કરતા આવડે છે. તમે નિરાત રાખો એમ કહું છું તમને, તો સમજતા નથી. અડધું તો તમે ચિંતા મને એમને આપી દો એમ છો. મને તો એને વાત કરીને ગયા ને 4ની ઉપાધિ છે. એમાં હું ઉપાધિ કરવાની? કાંઈ ન થાય. એ તો ખાલી બોલે ને એટલું જ હોય વેવાણ, બીજું કાંઈ થાય એમ નથી એનાથી. જઈ મમ્મી, આ સીમા ઘરમાં દેખાતી નથી, ક્યાં ગઈ છે? તારે શું કામ છે એનું? જાય ને જવા દે ને. એટલે ગઈ છે ક્યાં મને એમ તો કે તું. એની માં આવી હતી ને તારે ઉપાડતી ગઈ છે એના પાર્સલ ને. એ કેમ ઉપાડતી ગઈ? લે આય મારા માથાનો છે, એને જાવું તું એને પિયર તો વઈ ગઈ, એમાં હું શું કરું? અને તમે જવા દીધી એને? તો કાઈ ને રોકાઈ છોડી છે, અને આમે માને છે મારું કે રોકાઈ જા દીકરા તો રોકાઈ જાય. પણ એને જાવું હતું ને, એને મમ્મી આવી હતી, આપણે એમ થોડું કહેવાય ભાઈ નથી જવાનું તારે ત્યાં, એવું કહેવાય? હવે દીકરીને મારે જવાનો વિચાર હોય જ છે. ભલે મેં કીધું જાય થોડા દિવસ રહી આવે, એમાં થઈ ગયું. જયના પપ્પા આને તો એમ જ હશે કે મારી માએ જ મારી વહુને કાઢી મૂકી હશે. નહીં, તારા મગજમાં તો એવું જ હશે ને. મને બધી ખબર છે, હું તારા સ્વભાવના લીધે જ ગઈ છે, બાકી એને બીજો કોઈ પ્રોબ્લેમ નહોતો. બોલો આવી ગયા ને બાયડીનો ગુલામ. બાયડીનો ગુલામ નહીં મમ્મી, હું તારું પણ ભેર તાણું છું ને એની પણ ભેર તાણું છું. એવું નથી કે ખાલી એને એકલો જ સાથ દઉં છું. મમ્મી આ બધી તારી જે વાત છે તો રોજે રોજ તો એને કચકચ કરે છે ને, એનાથી બહુ હેરાન થઈ ગઈ છે. મમ્મી તું એક કામ કર દીકરા, તને અને તારા બાપને નડું છું ને તો દવા લઈને પાઈ દે, એટલે નિરાત તમારા બેના જીવને. અરે જો બેટા, ઈ છે ને 2-4 દી મળવા ગઈ છે, કાંઈ હાવ નથી વહી ગઈ. તમે તારે એનું ઉપાધિ શું કામ કરો છો? ના ના બોલવા દો તમારા દીકરાને, બોલવા દો.
અને મેળ નહીં આવે નકર. મારી પહેલી પત્ની હતી ને એ પણ આ જ રીતે વહી ગઈ હતી. આવી પછી કોઈ દિવસ પાછી? તારી પહેલી પત્નીમાં હું હતું કાંઈ લેવાનું? આ ધનધડા વગરની હતી. આ સમાજમાં લઈ જાય તો એમ કે આ ગાંડી ઘેલી ક્યાંથી લઈ આવ્યા? બીજી કોઈ છોકરી મળતી જ નહોતી તમને કુટુંબમાં ક્યાંય? તો આવીને બીજી સારી હતી ને આ ઘરમાં, ઘરને સાચવતી હતી ને. ઈ એના માથા ભાંગી એવી હતી કે ઈ એવું કહેવત નથી, વાલને વખાણો ને ચણાને ચાખો ને એના જેમ ઓલી એવી હતી ના એવી હતી. એક કામ કરે દીકરા, આને છૂટાછેડા આપી દે, હું તારાનો ત્રીજી મસ્ત છોકરી ગોતી આવીશ. વાહ માં વાહ, કેટલી મહાન છે તું. વાહ મારો દીકરો, કેટલા વખાણ કરે છે મારા. પોતાના છોકરાના 2 વાર લગ્ન કરાવ્યા, આજે ત્રીજી વાર કરાવવા છે અને પાછી ઓલી વાત કરે છે કે પહેલી પત્ની આવી હતી, એનામાં શું ઠેકાણું હતું? અરે તું આને હાસવે ને તોય ઘણું છે. ત્રીજી આપણે નથી લાવી. ત્રીજી લાવશું ને તો પાછી એની ઉપાધિ થાય. એક ગઈ, બીજી ગઈ, ત્રીજી ગઈ, ત્રીજી અહીંયા 3 મહિને રહે, ઈ હોતે ને વહી જાય, પછી હું તું ચોથી લાવી. આમ જો હો વાતની એક વાત, મારી ઉપર જાહે ને ઈ છોકરી મારા ઘરમાં પોહાય જ નહીં. તો મમ્મી આપણે ત્રણેયને એકલા જ રહેવું પડશે આખું જીવન માટે. તને ખબર પડે છે તારો સ્વભાવ થોડો કેવો સુધારી દે ને. એટલે તમે બાપ દીકરો એવું જ કહેવા માંગો છો ને કે મારી જીભમાં કાંટા ઉગ્યા છે એમ? આ કાંટા છે તારી જીભમાં, એટલે હું તો કહું કાંટા હારા કહેવાય. એ વાગે જ ખરી લોહી કાઢે. તારા કાંટા છે ને દિલમાં વાગે, દિલમાં. કોકને વાગ્યા હોય ને તો ભૂલાય નહીં આખા જન્મ લગી. એવું તો તું બોલશો. પણ આમ જો દિલ હોય ને એને વાગે, પણ આ તો પથ્થર જેવી છે. એ કઈ પથ્થર નહોતી, તમારી દીકરીની જેમ જ રહેતી હતી. અને અત્યારે સમાજમાં વાત નહીં થાય કે બીજી પત્ની આવી હતી, બીજી પત્ની પણ ઘર છોડીને જતી રહે. અરે સમાજમાં તો મારી વાહ થાય છે કે આવી વહુ હોય ને એને કાઢી જ મુકાય, પણ તમને લોકોને બેને બાપ દીકરાની કદર જ કે છે મારી. આ પપ્પા તમારો જ બધો વાંક છે. તમે મમ્મીને કોઈ દિવસ કંઈ કીધું જ નહીં. આટલું બધું તો કહે છે, હવે હું કહેવામાં બાકી છે. મારા જીવન ફૂટી ગયા, મારા નસીબ ફૂટી ગયા, અમારા જીવનમાં તારા બાપા જેવા આવ્યા તે. એ મમ્મી મારે કંઈ સાંભળવું નથી. જો એ છોકરી ઘરમાં નહીં આવે તો હું પણ તમારા જોડે નહીં રહું. આ વાત ફાઇનલ છે ને, હું જાઉં છું. અરે દીકરા તું મારી વાત તો સાંભળ. લે લેતી જા લે. હું લેતી જાય? હું તો- તમને તો ખાલી મોકો જ જોઈ મારી વાટવાનો, બસ બીજું કંઈ નહીં. અરે છોકરાની વહુને તો કાઢી મૂકી, પણ હવે આ છોકરાને કાઢી મૂકો છો, એ જો વયો જાય ને તો આપણે બે હું રામધૂન ગાવું. તમે એક કામ કરો, તમે બાપ દીકરો તમારી વહુને લઈને ઘરમાં રહ્યો, હું જ બિસરા પોટલા ભરીને ક્યાંક વહી જાવ આશ્રમમાં, એટલે તમને નિરાત, તમારા દીકરાને નિરાત, તમારા જીવને નિરાત. બસ તારે તો એ જ જોવે છે ને, ઘરને બદનામ કરવાનું, ઘરને અશાંતિ લાવવાનું. બીજું તને આવડે છે હું? હા, ગામ ગધેડો કરો, અમારા વગવણા કરો બેઠા બેઠા. જાઓ તમારું કામ હોય કરો, હું અહીંયા ઉપાધિ કરું, બળતરા કરું. ભગવાન મારે કાંઈ બોલવું નથી બાપ દીકરાને, પણ આ બળતરા બોલાવે છે, બળતરા.